જંગલ હતું અને જંગલમાં એક હરણ રહેતું હતું. તે હરણ પોતાની જાતને દરરોજ કોસતું રહેતું અને તે પોતાની જાતને નકામું કહેતું અને તે હંમેશા માટે તે પોતાની જાતને કોસતું જ રહેતું. એક વખતની વાત છે. એક દિવસ હરણ એ જંગલમાં ખોરાક માટે જઈ રહ્યું હતું અને ત્યારે જ તે ઝાડવાઓમાંથી પસાર થતાં તેના શિંગડા એ ઝાડવાઓમાં ફસાઈ રહ્યા અને તેને ઝાડવાઓમાંથી શિંગડા નીકાળવા માટે મુશ્કેલી પડી ગઈ. તે હરણ કહેવા લાગ્યું કે હે ભગવાન, આ શું થઈ ગયું કે મારા શિંગડા એ જંગલના ઝાડવાઓમાં ફસાઈ ગયા છે. હે ભગવાન, તું કોઈકને આ શિંગડા કાઢવા માટે મદદમાં આવે તેને મૂક. અને તે ફરીથી પોતાની જાતને કોસવા લાગ્યું કે આ તે કેવા શિંગડા આપ્યા તે ભગવાન, કે જે મને દરેક જગ્યાએ મદદરૂપ નથી થતા. જો હું કોઈને લડવા જાઉં તો પણ સામેના હરણને શિંગડા અને મારા શિંગડા એ બંને એકબીજા સાથે ફસાઈ જાય છે અને જેથી તેને છૂટા પાડવા એ ખૂબ જ મુશ્કેલ પડી જાય છે. ત્યારે તે હરણ ભગવાનને કહી જ રહ્યું હતું ત્યારે ત્યાં એક કાચબો આવ્યો અને તે કાચબાએ હરણને કહ્યું કે હે હરણભાઈ, આ શું થઈ ગયું? તમે તો ખૂબ જ ખરાબ રીતે આ ઝાડવાઓમાં ફસાઈ ગયા છો અને તમારા શિંગડા પણ ખૂબ જ ખરાબ રીતે ઝાડવાઓમાં ફસાઈ ગયેલા છે. હવે તમે કેવી રીતે નીકાળશો? ત્યારે હરણ કહે છે કે હે ભગવાન, તે મદદગારને તો મૂક્યો, પણ કેવો મદદગાર છે કે જે મારી મદદ ન કરી શકે? અને કાચબો તો કેટલો ધીમે ચાલે છે કે તે શું મને બચાવી શકશે? ત્યારે હરણ કહે, હા ભાઈ, હું તો અહીંયા ફસાઈ ગયો છું, કોઈ મને બચાવનાર નથી. ત્યારે તે કાચબો આકાશની તરફ જુએ છે અને જેવો તે આકાશમાં જુએ છે તેવું તો જાદુ થયું. આકાશમાંથી જોરનો પવન ફૂંકાવા લાગ્યો. તે ઝડપથી પવન ફૂંકાતો આવ્યો અને જે હરણ જે ઝાડવાઓમાં જેના શિંગડા ફસાઈ ગયા હતા તેના શિંગડા તૂટી ગયા અને તે મુક્ત થયું. ત્યારે હરણને થયું કે હાશ, હવે મારું માથું ભમતું હતું એ બંધ થઈ ગયું અને મારા શિંગડા એ તો તૂટી ગયા. ત્યારે તે કાચબાએ કહ્યું કે તમે હરણભાઈ, તમે ભગવાનનો આભાર માનો. ત્યારે હરણે ગુસ્સે થઈ ગયું અને કહેવા લાગ્યું કે હું એ ભગવાનનો કેવી રીતે આભાર માનું? હું એ શા માટે ભગવાનનો આભાર માનું કે જેને મને આવા શિંગડા આપ્યા છે કે જેના કારણે હું કોઈ પણ કાર્ય કરી શકતો નથી. ત્યારે કાચબો કહે છે કે એવું ન કહેવાય. ત્યારે કાચબો ફરીથી કહે છે કે હરણભાઈ, તમને શું થવું ગમે? ત્યારે તો હરણે કહ્યું કે મને એક ખૂબ જ સુંદર એક ચકલી બનવું છે. ચકલી બનવું છે કે જેનો ભાર ઓછો હોય, કે જેનાથી એ આકાશમાં ઉડી શકે. ત્યારે તે કાચબો એમ કહ્યું કે સારું, જેવી તમારી ઈચ્છા. એમ કહીને કાચબો એ ત્યાંથી ચાલતો થયો અને તે ચાલ્યો ગયો. હરણને એમ થયું કે આ કાચબા ભાઈ પણ કેવી અજબ મસ્કરી કરે છે. ત્યારબાદ હરણ તો શાંતિથી પોતાના ગુફામાં જવાનું વિચાર્યું, કારણ કે તેને ખૂબ જ માથું દુખી રહ્યું હતું, કારણ કે તેને પેલા શિંગડા ફસાઈ ગયા હતા એટલે તેને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું
કે તેના શિંગડા ફસાઈ ગયા અને તૂટી ગયા. તેનું માથું પણ ભમતું હતું. તેથી તેનું માથું દુખતું હતું. તે શાંતિથી પોતાના ગુફામાં જયું અને આ શું? અચાનક તેની ગુફામાં અંધારું થઈ ગયું અને તે હરણને બહાર જવાનો રસ્તો પણ ન દેખાયો અને તેને આંખ બંધ કરી લીધી. તેવી જ તો તેને આંખ ખોલી. તેને થોડીક વાર પછી આંખ ખોલી તો તે એક ઝાડની ડાળીએ બેઠું હતું અને તે પણ કોના રૂપમાં? ચકલીના રૂપમાં. તે પોતાની જાતને ચકલીના રૂપમાં દેખીને ખૂબ જ ખુશ થયો અને એ જ હરખમાં અને ખુશીમાં તે આકાશમાં ઉડવા લાગ્યો. આકાશમાં ઉડતા 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 તેને થોડીક વાર પછી તરસ લાગી અને તેને પાણી પીવા માટે એક જગ્યા શોધી અને પાણી પીધું. ત્યારબાદ તે પાણી પીને ફરીથી ઉડવા લાગ્યો. પોતાની મસ્તીમાં ઉડતું આ ચકલી પક્ષી તેને ફરીથી થોડીક વાર પછી ભૂખ અને તરસ લાગી. હવે તેને એમ થયું કે અરે બાપા, કે આ તો કેટલી નાની ચાંદ છે. આમાં પાણી પણ જલ્દી આવતું નથી કે જેનાથી મારી તરસ પણ છુપાઈ શકાય. ત્યારે તો તે થોડું પાણી પીધું અને ખોરાક કરીને તે પાછું ઉડવા લાગ્યું. જેવું તે ઉડ્યું અને આકાશમાં ઉડતું હતું તેવું તેના પાછળથી બાજીનો અવાજ આવ્યો અને તેને વિચાર આવ્યો કે અરે બાજ. તે ખૂબ જ ડર્યું અને જેવું તેને પાછળ જોયું તો બાજ હતો અને તે ઝડપથી ઉડવા લાગ્યું. પરંતુ બાજ એ તો દોડવામાં પણ ઝડપી હતું, જેથી તે દોડવા લાગ્યું અને બાજ પણ પાછળ ને પાછળ. અને તમે જુઓ તો આગળ ચકલી અને પાછળ બાજ. ધીરે 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 બાજે ચકલીને પકડી પોતાના પંજામાં પકડી લીધી અને તે આંખો બંધ કરીને વિચારવા લાગ્યું અને કહ્યું કે કદાચ હું જંગલનો રાજા સિંહ હોત તો. જેવું એને કહ્યું એટલામાં તો ચકલી એ મોટી થતી ગઈ અને જે બાજ છે એ વિચારવા લાગ્યો કે અરે આ શું? આ ચકલી છે કે શું છે? જાદુ થયું કે આ નાનું હતું ને મોટું થવા લાગ્યું. તેનો વજન વધવા લાગ્યો. એટલે ધીરે ધીરે તેનો વજન વધતા બાજના પંજામાંથી એ ચકલી એ છૂટતી ગઈ અને નીચે પડવા લાગી. ત્યારે તેના પાંખ પણ હતી નહીં. તે પણ વિખરાઈ ગયેલી. તે પણ જતી રહી અને જેવો તેને આંખ બંધ કરી અને કે એમ લાગ્યું કે આ મારી અંતિમ ક્ષણ છે, હવે હું જીવવાનો નથી તેવું વિચારતો જ હતો ને તે શાંતિથી નીચે ઉતરી ગયો અને તે જીવંત હતો. એ તો બની ગયો જંગલનો રાજા. જંગલનો રાજા બન્યા પછી તેને એમ થયું કે હું તો આખા જંગલને જેમ કહું એમ કરે મારું જંગલ. ત્યારે તે શાંતિથી જંગલમાં આરામથી ચાલવા લાગ્યું અને એક ત્રાડ મૂકી, બીજી ત્રાડ મૂકી અને ત્રીજી ત્રાડ મૂકી. તેવી તો બધા જ પ્રાણીઓ એ કોઈ હરણ હોય તો તે પાણી પીતા પીતા દોડવા લાગ્યું, પોતાના ઝુંડ સાથે દોડવા લાગ્યું. કોઈ સસલું હોય તો સસલું આ ગર્જના સાંભળીને ત્યાંથી દોડવા લાગ્યું. કૂદતા કૂદતા પોતાના જે દરમાં જવા લાગ્યું. આ રીતે મિત્રો જે આ સિંહની ગર્જના સાંભળી તેવા તો બધા પ્રાણીઓ પોતાની રહેઠાણ તરફ જવા લાગ્યા. કારણ કે તેમને થયું કે હા, હવે જંગલનો રાજા સિંહ આવી ગયો, ભાગો નહીતર આ આપણો શિકાર કરી લેશે. ત્યાર તો મિત્રો બધા પ્રાણીઓ ભેગા થઈને આવ્યા અને એક વાંદરાએ કહ્યું કે હે વનરાજ, હે જંગલના રાજા. એટલે જંગલનો રાજા સિંહ કે શું થયું? એટલે કે તમે શું મારા માટે ભોજન લઈને આવ્યા છો? મારા માટે શું શિકાર લઈને આવ્યા છો? ત્યારે કહે છે કે ના ના, શિકાર તો નથી લાવ્યા, પણ એક મુસીબત લઈને આવ્યા છું. ત્યારે કહે છે સિંહ કે હજી શું પાછી મુસીબત? સિંહ બન્યો તો પણ મુસીબત જતી નથી.
હરણ બન્યો તો પણ મુસીબત હતી, ચકલી બન્યો તો પણ મુસીબત હતી, અને હજી સિંહ પણ છું ત્યારે પણ મુસીબત. બોલ કે શું મુસીબત છે? ત્યારે તે સિંહે કહ્યું, તે વાંદરાએ કહ્યું કે બાજુના જંગલમાંથી 3 સિંહો આપણા જંગલના ઉપર કબજો કરવા માટે આવે છે. ત્યારે સિંહ તો ડરવા લાગ્યો, તેના હાથ અને પગ ધ્રુજવા લાગ્યા. તે કહે, શું? ધ્રુજતા ધ્રુજતા તેનો અવાજ નીકળે કે શું તે લડવા આવે છે? ત્યારે કહે છે કે હા, તે લડવા આવે છે ને પોતાના જંગલને જીતવા માટે આવે છે, આપણા જંગલને જીતવા માટે આવે છે. હે વનરાજ જંગલના રાજા, કંઈક કરજો, નહીંતર આપણે બધા મરી જઈશું. આ જંગલના જે પાડોશીના જંગલના રાજાઓ સિંહ, તે આપણને બધાને મારી નાખશે અને આપણા જંગલ ઉપર કબજો મેળવી લેશે અને આપણને ગુલામ બનાવી દેશે. ત્યાં તો વાત ચાલતી જ હતી કે ત્યાં 3 સિંહો ઝડપથી દોડતા દોડતા ફાળ ભરતા ભરતા એ તો આવ્યા, અને સિંહે જોયા તો કે ઓહો 3 સિંહો અને હું એકલો. કદાચ એક સિંહ હોત તો પણ કંઈક વાત હોત, પરંતુ આ તો 3 સિંહ ને હું એકલો. ત્યારે તો બધા જાનવરો એક બાજુ પહોંચી ગયા. સિંહ એક બાજુ, જાનવર એક બાજુ ને એક બાજુ 3 સિંહ. 3 સિંહ તો દોડતા 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 આવી રહ્યા, અને જેવો આ સિંહ દેખ્યો એને ડર આવી ગયો અને તેને એમ થયું કે હવે શું કરશું. ત્યારે તો તેને આંખો બંધ કરીને વિચાર્યું કે હે, જો હું આ હરણ હોત તો સારું હતું. હું મારી જાતને હવે કોઈ દિવસ કોસાય નહીં. જે મારી જાત છે એ બરોબર જ છે. ત્યારે તો જેવા તેઓ સિંહ ઉપર પંજો મારવા ગયા, 3 સિંહો તે એક સિંહ ઉપર પંજો મારવા ગયા, ત્યાં તો ચમત્કાર થઈ ગયો અને તે સિંહ હતો એ તો હરણમાં બદલાઈ ગયો. અને આ જોઈને તો 3 સિંહ ડરી ગયા કે આ શું જાદુ, જંગલનો રાજા એ જાદુવાન છે. જો આપણને પણ આવી રીતના જો હરણ બનાવી દીધા તો આપણે તેના શિકાર બની જઈશું ને આપણું જંગલ એ જ લઈ રહેશે. તેમ કહીને તે તો ભાગવા લાગ્યા, અને હરણ હતું એ તો પાછું પોતાની રીતે બિંદાસ રીતે ફરવા લાગ્યું. અને એક કાચબો આવ્યો, અને તે જ કાચબાએ કહ્યું કે હવે હરણભાઈ કેવું છે? હવે તો ઠીક છે ને તમારું આ સુંદર રૂપ જોઈને હરણનું? ત્યારે તે હરણ કહે કે હા, હું ખૂબ જ ઠીક છું, પરંતુ તમે જે કહ્યું એ જ પ્રમાણે થયું. ત્યારે તે કાચબાએ કહ્યું કે પોતાની જાતને કોઈ દિવસ કોસવી નહીં. તે હરણને કહે છે કે હરણભાઈ, કોઈ દિવસ પોતાની જાતને કોસવી નહીં, પોતાની જાતને ધિક્કારવી જોઈએ નહીં. એમ કહીને તે કાચબો ત્યાંથી લુપ્ત થઈ ગયો. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે જે છે તેમાં આપણે શાંતિથી અને ખુશીથી રહેવું જોઈએ અને પોતાની જાતને કોઈ દિવસ કોસવી જોઈએ નહીં.